અખંડ તારા વિવાહ મારી અખંડ તારા વિવાહ સરસ મજાનું માં ભગવતી રાંદલના તેડા એમાં અમારું આદિત્યાણા કાન ગોપી રાસ મંડળની શુભ શરૂઆત ભગવાન કૃષ્ણને આ વૃંદાવનની અંદર એવો સરસ મજાનો રાસ રમવા માટે બોલાવા છે એવું આમંત્રણ આપે ભગવાન કૃષ્ણને કે જળ જમનાનો કાંઠો છે ગોપીજનો જળ ભરે છે અને ભગવાન કૃષ્ણ એના બેડા ફરવી નાખે ત્યારે ગોપીઓ એવી વિનંતી કરે કેવી તો ભરવા દે બેડા મારા કનૈયા ભરવા દે બેડા મારા રે ગોવાડિયા ભરવા દે બેડા
એટલી વ્યવસ્થા જળવાય અને જ્યાં સ્થાન પાણી સમજાવું કારણ કે આપણો કાર્યક્રમ ઘડી બે ઘડી રોડીથી આપણે આનંદ આવે ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ ચલાવવાનો છે એટલે ભગવાન કૃષ્ણ તાળીઓના નાખે આપણે વધાવો ભગવાન કૃષ્ણ સ્વાગત કરીએ જોરદાર તાળીઓના નામ વધાવો નિમિત્તે આજનો કૃષ્ણનો કાર્યક્રમ તો કૃષ્ણના ચાલુ કરતા પહેલા બધાને ભાવથી જે બોલવાની છે કારણ કે જેવી તમારી જે જામ છે એવો હામો પ્રોગ્રામ જામ છે નકર રાત તમારા બાપની છે અને વા ગાડી પડી અમારા બાપની છે કારણ કે જે બોલે ખ્યાલ આવી જાય કેટલી ઘડી કાર્યક્રમ હાલવાનો છે કેટલી ઘડી ખોટી પોસે એટલે ભાવથી મારો બાપની બધાને જે બોલવાની બોલ ગિરિરાજ ધારાના કી ધારાના કી ધારાના કી
પ્રભુ જે નબળી પડી શું વાત કરે છે બહુ નબળી સુરતની જે નબળી આ પડી પડીને એવું નથી તો તે વાતો કરતા કરતા જે બોલાવી દીધી હા ભક્તજનો બધા પરિયાણમાં રહી ગયા. ઓહો હો સુરતમાં પર્યાણ કરવું પડે અરે મહારાજ તાપી કાંઠો છે હોય. આમાં પર્યાણ કરવું પડે હા મહારાજ. તો તમારી ભૂલ થાય મારા નાથ કા કેવી રીતે અહીંયા આકડી પડે હરિયરને આકલ તો શું થાય વેંજ્યું ઠેકે આવતા હતા એમાં જગા રાખ દે જગા રાખ દે પણ જે બોલવાથી ફાયદો કેટલો થાય મહારાજ વળી જે માન ફાયદા ને શું લાગે વળગે તું વાત કરે થાય જે બોલવાથી હા. શું થાય કદાચ ને ભૂલે શું કે જે બોલાઈ જાય હા તો બરાબર તો ઘણા ફાયદા છે પ્રભુ જે બોલવાથી આ જો બોલે તો પણ જે નબળી પડે એટલે આપણે પાછી બોલાવી તો જોઈએ. હા એમાં હાલે. હવે જે બોલણ કોઈ જે ન બોલે એને સિકનગુનિયા થાય. બોલ ગિરિરાજ ધરણ કી મહારાજ આ પ્રમાણ છે તમારું નહીં તો ઈ ચિકનગુનિયાનું કેમ કેમ ભાઈ શું કે ચિકનગુનિયાની વિગતવારથી વાત ઈ કે કરતો ઠઈ લઈ જાવ કરતા જે બોલી જાવી હારી 80% બોલ્યા 20% હજી પાછળ ઉભા ઉભા રહ કરે. આ ઉભાઈ હા આળસ કરે હા તો હવે તારી પાસે કોઈ કિમિયો ખરો હા શું હવે જે બોલાવન કોઈ જે ન બોલે હા. એને બાજુવાળાનો હમ છે જેને જેના ગોઠણ અડ્યા હોય એને. ઓહો અને બેનોને ખાસ જે બોલવાની છે મહારાજ તું બધું બોલ મને યોગ્ય લાગે પણ તું આ બેનોને કેમ ખાસ કે ઈ પાછી તમને માં ખબર ન હોય મારા નાથ. આ શું હોય બેનોની બાજુમાં એનો હાહુ બેઠા હોય એલા બધીએ એવું ન હોય એટલે આરોહ કરી જાય ના ના કે ટાટે પાણીએ ખો જાય. પણ હવે અહીંથી જે બોલવાનું બે હાથ ઊંચા કરી બધાને ભાવથી જે બોલવાની જે કાંઈ આખા દિવસમાં આપણાથી કદાચ ને પાપ થઈ ગયું હોય એ તમામ પાપ મારા આંદરને ચરણે કાર્ય ઠાકરને ચરણે ધરી દેવાનું છે. એટલે બે હાથ ઊંચા કરી ભાવથી બધાને જે બોલવાની બોલ ગિરિરાજ ધરણ કી બોલ કનૈયા લાલ કી બોલ વલ્લભાધીશ કી બોલ પ્રથમલાલ પ્યારે કી બોલ રાંદલ માત કી બોલ પરબના પીરની બોલ ગાવ માત કી બોલ રામચંદ્ર ભગવાન કી બોલ હનુમાનજી મહારાજ કી બોલ अपनी अपनी घर वाली એલા એની જે ન હોય ભાઈ મારી કે લાંબુ થઈ ગયું પાછું તો વરું ને મારે કે બમ ફાવે તો બ્રેક લાગે હાવ ભોળો તું હાવ એની મારા વાત પૂછો. વાહ મારા શબ્દ ક્યાંથી શરૂઆત કરવી એની કલ્પના નથી મળી. વાહ વાહ કારણ કે આજ આનંદ આજ ઉછરણ આજ નૈનોમાં ભયો ને આજ આનંદ આજ ઉછરણ આજ નૈનોમાં ભયો ને કારણ કે એ સખી આજ અમારે આંગણે આવો કંચન છે. માં ભગવતી રાજરાજેશ્વરી માં રાંદલ અને મહારાજ એમાંય બીજી વાત એ હા હા કે સુવર્ણ નગરી સમાન કહેવાતી હોય વાહ એવી સુરત શહેર અને મારા ત્રીજી વાત ઈ કે આ તપોભૂમિને ગ્રંથો હાય જોડાયેલી છે. એનો તમને એકાકાર ઈ રીતે કરાવું કે માં ભગવતી રાંદલનું સાનિધ્ય મહારાજ એની દયા હોય ને તો લોટા તેડીએ ગઈ બાકી તો 10 વર્ષના વાણા વાઈ જાય નો તેડીએ ગઈ હો. એની કૃપાથી માં ભગવતીની કૃપાથી આવું સરસ આજનું ઓમ સહયોગ ગ્રુપ દ્વારા બહુ જમાવટ વાળું આયોજન. બીજું ઈ કે રનાદે અને એમના પતિ એટલે સૂર્યદેવ
મહારાજ ઈ વાત કરવા જઈ રહ્યો છું કે જ્યાં જી ધરતી માથે પવિત્ર નદીઓમાંની એક નદી એટલે કે તાપી એ રનાદી અને સૂર્યદેવના દીકરી થાય અને આવું સરસ તપોભૂમિ સમાન આજનું વનરાવન એટલે કીધું કે આજ આનંદ આજ ઉછરણ આજ નૈનુમાં ભયો ને કારણ કે એ સખી આજ મારે આંગણે કંચન વરસે છે અને બીજી વાત મહારાજ કે મોટો પંથ ધર્મભૂષણ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુના જ્યાં ચરણ રજની પધરામણી થઈ હોય દળવાથી પણ બાપુ પધાર્યા હોય અક્ષરપુરી બાપુ પણ પધાર્યા હોય એ તો ભાગ્યનો યોગ હોય તો જ શક્ય છે મહારાજ નહીતર ક્યાં પરબ ને તોરણિયાની જગ્યા ને ક્યાં સુરત ઈ પ્રેમ લાગણી લઈ આ બધાયનો સમન્વય થાય ને ત્યારે આવું જબરજસ્ત આયોજન થાય બાકી 5 ગોયણી ઘીરે જમાડવી હોય ને તો વિચાર કરવો પડે એને બદલે 700 ને લગભગ મારા ખ્યાલથી 56 કે 58 આવડી ગોયણીને જમાડવી અને આવડી વ્યવસ્થા 1100 ગોયણી જોરદાર એકવાર આ ગ્રુપને વધાવી લ્યો મિત્રો કારણ કે કર્મ કરવું ઈ તો એમની એક ખાલી કાને પડેલ શબ્દની વાત છે પણ આખું ગ્રુપ એક શબ્દ ઉપર વીંટળાઈ જાય ઈ આ ધરતીની તાકાત છે ઈ ગ્રુપની તાકાત છે વિશેષ આપણે વાતો પછી કરશું પણ આવા સરસ આજના સંયોગ રૂપે આપણે ભેગા થયા હોય ત્યારે આ તપોભૂમિની અહીંથી મારા સત વંદન પધારેલ તમામ એ ભક્તજનોના હયામાં બિરાજમાન જે તત્વને આપ માનતા હોય તત્વને મારા અહીંથી પ્રણામ કાર્યક્રમના પ્રથમ રાઉન્ડ તરફ આગળ વધતા હોય કારણ કે કાર્યક્રમ આપણે ઘણા છે તમે ઠાકોર ને ત્યાં લગી અમે નીમ લઈને આવ્યા છે જાવું કારણ કે માગ્યું નહીં અત્યારે તો તમને આદેશ કરું ગ્રુપે શું આયોજન કર્યું મને ખ્યાલ નથી પણ આજ સમય તમારા હાથમાં છે સુરતવાસીઓ તમામ પછી મિત્ર મંડળને ઓમ સહયોગ ગ્રુપે જેટલા મને ઇન્વિટેશન આપ્યું હોય અથવા તો આવા સરસ ટેકનિકલ યુગના માધ્યમથી તમને ઇન્વિટેશન મળ્યું અને તમે પધાર્યા હો અહોભાગ્ય છે આ ધરતીને અહોભાગ્ય છે આ ગ્રુપને પણ આવ્યા છો તો કંઈક કર્મ બાંધજો એમને જરૂર હોય ન હોય અથવા તો એમનો ક્યુ ઉદ્દેશ છે મને ખબર નથી હા અને મહારાજ આ લોકોને બેહાડવાની જવાબદારી તારી છે પછી પણ અહીં ઉપસ્થિત થયા છો તો એટલા આદેશ સાથે વાત કરું છું કે અહીં જે કંઈ આપણા તરફથી ડોનેશન મળશે ફૂલ નહીં ફૂલની પાકડી એ તમામ ડોનેશન આ ગ્રુપ ઓમ સહયોગ ગ્રુપ તમામ કાર્યને એક ધાર્મિક કાર્યમાં જ વાપરવાનું છે અને બીજી વાત ઈ કે અમે કોઈ એક રૂપિયો અહીંથી લઈને જવાના નથી હા અને ઈ લોકોને કાઈ લઈ લેવું નથી બાકી મેં વાત કરી એમ ભાઈ ઘરે કોઈની જમાડવી 5 હોય તો વિચાર કરવો પડે આ તો એક ધર્મના આશીર્વાદ હોય માં ભગવતીની કૃપા હોય અને સતગુરુનું ચરણ મળ્યું હોય ત્યારે આ શક્ય છે ભાઈ બેહી જાવ કારણ કે આ કલાકનો પ્રોગ્રામ છે નહીં જગ્યા ઘણી છે જગ્યા ન હોય તો ઉપરા ઉપર બેહી જાવ તમે બેહી જાવ તો અમને મજા આવશે તમને મજા આવશે અને પ્રભુએ વાતે હારી કરી ગોયણીઓ જમે પણ આપણા અહભાગે ગયો કે આપણે ગોયણા માતાજીનો પ્રસાદ લીધો આપણા ભાગ હારા ક્યાં ધોરાજી ક્યાં સુરત ક્યાં ભાગમાં લખ્યું પ્રભુ ન્યા આવીને પ્રસાદી લેવી પડે રસ્તામાં ઘણી હોટલો આવી માનો પ્રસાદ ભાગમાં હતો એટલે ગોયણીઓ જમી ભેગા આપણે ગોયણા જમી એ આપણે ભાગશાળી કરી એટલે બેહી જાવ મારો બાપુ એલઈડી ટીવી બે મારેલી છે હામે તમતારી આમાં ન દેખાતી એમાં જોજો અરે પ્રભુ વિશેષ વાતો કરવા છતાં આપણે કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ વધતા હોય ત્યારે આમાં ધન ધન રાગતના શરીર આ નામણી ધન ધન
એ દૈન માતા યશોમતી હરે હરે આંગન ખેલે નંદલાલ પણ અને ચાદરો મારી સાથ એ પછી બેસી ને ખાતો સાંભળા એ પછી બેસી અરે રે તું તો ખાતા સાંભળા પણિયા માયા મોહ મમતા એ ત્રણની દિલાઈ જપટ પણ યડા ભીડ આયા આવી ગયા હરે હરે આયા કઈક થઈ ગયા કોડિયા હે યડા ભીડ હે આવ્યા માટે
માસડી
જિલ્લાનો એક તાલુકાનો એક ગામનો સારા ગુજરાતમાંથી એક એક પરિવાર એક ઘર સુરતની અંદર હશે 100%. ત્યારે એક અંતરાની ઘડી કહેવાનું થતું હોય કારણ કે અમારો કવિ લખતો હોય એકરે ડાડીના વાલીડા એમ ખીલાય રે હા નાના નાના હતા રે તે દી ભેરા ભેરા રમતા નાના નાના હતા રે તે દી ભેરા ભેરા રમતા પણ તમારા વિના તમારા વિનાના તમારા વિનાની અમને નિદ્રા ન આવે એ કાનુડાને દેજો એકવાર તો પૂજામાં આવે કાનુડાને દેજો એકવાર તો પૂજામાં કૃષ્ણ કનૈયાલાલ કી કાશું થયું એટલે થયું શું તને આગળ ઓલા છોકરા માથે પડતો હું થયું આ છોકરા માટે તો તું તઈ એ મને પરબારો મૂકી ન દેવાય કોકના દીકરા મૂક્યો નથી ભાઈ તો તને આટલો હાચવીને મોટો કર્યો મેં મૂકી દીધો હોત તો તને પકડત કોણ અરે હું તો ગોયરો ઓયલો દબાઈ જાય જો ટી શર્ટ વાળો એવું નથી તારા પગની અંદર કઈક તકલીફ હોય છે એટલો ફેરવો તો મારા પગની અંદર તકલીફ હા વાહ મારા નાથ કેમ થઈ ગયા હો તમે કોણ હું તો કેમ ભાઈ શું તકલીફ રસ્તામાં આખે હાવ મોટી મોટી જ કરી આવ્યા એવું હતી શું મોટી મોટી કે સુરત જાહું હા રાસલીલા રમશું હા. ફલાણું ઢીકડું એ માયલું કઈ છે નહીં અહીંયા. હા ઊભો રહી જા આજનું વનરાવન મહારાજ સુરત ગામનું જ છે છે સુરત શહેર છે બરોબર હા અને શું કામ એ કહી દઉં હા કે બેનો આપણા લોકગીત લગ્ન ગીત ગાતા હોય હા સુરત શહેરથી સોનું મગાવો હા અમદાવાદી મોતી હા નથડી ઘડાવો માણા રાજ માણા રાજ ઈ જ આ સુરત એ કઈ બેનો ગાતી આપણા બેનો ગાતા મારા પૂછી લ્યો ગાય કે કોણ પૂછો તો બેનો ગાય છે પણ તમે એનો વારો આવવા દીધો ઈ નથી આમાં પૂછ આજી મારી માવડી ઘોડા માથા વાળી ડોહ્યુમાં બેઠી ને એને પૂછ એની ઘીરે ગણેશ બેહાડ્યા એની ગણેશ બેહાડ્યા ને તેના લાંબા હાલ્યા અટાણે પાલટી પ્લોટમાં ગણેશ બેહાડ્યા ડફ દઈને છૂટા થાય ડોહા પણ મારા જ સમાવેશ ઘરે નો હોય તો બહાર જવું પડે ભાઈ કા ઘીરે હું કામ સમાવેશ નથી કોણ કે સમાવેશ નથી ન હોય મહારાજ કા હું કામ એ પણ હાકડ બહુ હોય કેને કીધું હાકડ છે આ શેર છે કેને કીધું તમે ભગવાન છો કેને કીધું હાકડ મને કયો અરે બધા ભક્તજનો કહેતા હોય કે ભગવાન પાર્ટી પ્લોટમાં જાવું ન જવાય આ અત્યારે હાકડ થઈ તો આપણા બાપાને એના બાપાને હાથ નહોતા તાને મહારાજ તો તેથી હાકડ નહોતી થતી તેદી નહોતી મહારાજ એક રૂમમાં બધા મોટા થયા એમાં તું સાચો છો હવે હાકડ મળી થવા વાહ મારા નાથ ફેસિલિટી આવી કે હાકડ હું સાંભળેલું થાય
અને હજી એ કહું છું નાની દીકરીઓ શીખાય એટલું શીખી લેજો જૂના ગીત. હા આપણે ઓલું મહાભારત કઈ સર્જાણું તો દા મહાભારત શેમાંથી થયું તું? હરગું તો શેમાંથી આખું? દ્રૌપદીના શિર હર્યા ત્યાંથી મહાભારત રજૂ થયું. તો સતયુગ છતાં મહાભારત થયું તું ને. અત્યારે કળિયુગ છે. ઘરની બેન દીકરીને પૂરું લુગડો પહેરવાનું કયો એટલે મહાભારત ચાલુ થાય. તેથી શિર હરવામાં મહાભારત થયું હતું. આજ પૂરા કપડા પહેરવાનું કયો એટલે મહાભારત શરૂ થાય. એટલે આજની દીકરીઓને મારી ટકોર છે કે આખું આપણું શરીર ઢકાય એવું કપડું પહેરજો કે કોઈની નજર આપણી ઉપર પડે નહીં. આ મારી ખાસ સૂચના છે. કારણ કે અત્યારે વસ્ત્રો ટૂંકા થઈ ગયા હતા કરવું હજી કેટલું હજી સારું છે. અહીં બુફે તો જમાડે. પેલા પાંગત થતી પાંગતમાં પીર હતા ને વળી હામાં જોવાની પીર એક બીજા પૂછતા કેનો દીકરો તો કા કઈ ના ભાઈનો તો એક દીકરી ધ્યાનમાં છે હગાયું થઈ જતી પીરસતા હતા એમાં. હવે બુફે આવી ગયું ઢોર બેઠા બેઠા ખાય માણસ ના ઉભા ઉભા ખાય. અને વાહન માણા હાટું રાખ્યા છે તો ઢોર વાહનમાં જાય માણા હાલીને જાય. અને હજી આ બુફે આવ્યા કેડે સારું છે તમને હજી જમવાનું મળે છે. અમુક સમય જવા દો આ જમણવાર બંધ થઈ જાય ઇન્જેક્શન આવી જાય. હું ખાવું મોહનથર ગપતી મારી જવા જાઉં એલા એવું ન હોય. આવશે આવશે પ્રભુ દારો તો આનું દૂધ ક્યાં આવે છે? દૂધ ગાયું ભેંસું ના જો હું કોઈને તોય ડોહા ટેમ્પા ફરા દૂધ નીકળે છે. હું કેતો તી મને કેમ પાછું આવડે કડે સડી જાય પાછું. કડે નથી ચડવું મહારાજ. તું એમ કેતો તો હું મોટી કાઈ નતો કરતો મહારાજ. આપણા પ્રમુખ શ્રીને કેદુનો આ ગ્રુપનો ફોન આવી ગયો તો કે સુરત ગામને આંગણે સુરત શહેરને આંગણે ઓમ સહયોગ ગ્રુપ દ્વારા ભવ્ય ને ભવ્ય માં ભગવતી રાંદલના લોટા છે એના જાગરણ નિમિત્તે તમારે સરસ મજાની રાસ મંડળી કરવાની છે. આવું હું તને કહેતો. કાંઈ ઈ માર્યું કઈ છે નહીં. એટલા બધા ભક્તજનો છે, સરસ મજાના સાઉન્ડ વાળા છે, સરસ મજાના વિડીયો શૂટિંગ વાળા છે. અને તને ખબર નહીં હોય તારું લાઈવ આવે છે, કઈ ઊંચા નીચો ખોટો ન થતો. હે ભાઈ એવું છે? હા એટલે તું વેમ મારે હોય તો કાઢી નાખજે. તે મને કા હાવ બધું એકલું એકલું લાગે. તને હાવ એકલું એકલું લાગે. તારા જેવા જો ઓલા આપણા આયોજક રહ્યા ને સ્વયંસેવક ને આયોજક જોઈ લે તારું ની બે સેમ છે. તારે એને દાઢીનો ફેર છે બાકી બે માસિયાર લાગો. એને રાખી છે ને તે નથી રાખી બાકી હગા માસિયાર થાવ તમે. વજન ઘટાડ ભાઈ તું ઘટાડ. એટલે મહારાજ જો તને એકલું લાગતું હોય તો એમને સંગાથે લઈ લે કારણ કે તને તારા હારોડ નો હોય ને તો મજા આવે. એને હું મારા બટકા ભરવા એના બટકા નો ભરવાના હોય તો જોડે લઈને રાસ રમવાનું હોય. પણ મને કા હાવ ઉઈટ ઉઈટ લાગ્યા કરે. ઉઈટ ઉઈટ લાગે. હાવ અંધારું અંધારું દેખાય. પછી કાઈ થાય? હાવ કે હોરવે નહીં. પછી બીજું કાઈ થાય? પછી તો ઘણું થાય પણ મારે તમને કહેવાય નહીં ને. તો મહારાજ આ બધું જો તને અહીંયા એક સાથે થતું હોય, બધું એક સાથે તને થતું હોય તો હું રાસને આઈ બંધ કરી દઉં. પછી એનું કારણ કે તને ન ગમે તો આ કોઈ ન ગમે ને ઈ કોઈ ન ગમે તો મને મજા ન આવે. તે એમની હાવ બેના બે જ રહેવું આપણે. ના ભાઈ કોને કીધું? તો અરે મહારાજ અહીં તો ઘણું થવાનું છે પણ હું વિગતવાર કહું. મહારાજ પહેલા તો રાસલીલા થાય. શું થાય? રાસલીલા ઈ કેવી હોય? તને નથી ખબર રાસલીલામાં? મહારાજ તમે હો હું હો આ ભક્તજનો બધા હોય ને એની વચ્ચે રાધાજી અને ગોપીજનો આવે. બધો ઈ જ કહેતો હતો. વાહ ભાઈ વાહ મહારાજ. એટલે તમને એમ છે એકવાર આની સમજણ ઉપર તાલી પાડી દો. અદા સમજણ એટલે કોઠા હોય જેની મારા બાપ. સમજણની વાત પૂછો માં અંગૂઠો તમે એમલમ ધોયો અમારો? ધોવો પડે મારા બાપ. તારો અંગૂઠો ધોયો એટલે તો હાઈરે છો. અને કારણ કે મેં તમને બેય બનાવીને હાઈરે જ રાખ્યા છે. હા કારણ કે આમ અંગતની અમારી વાતું છે. અમારા અદા અને અમારા સુખાનજી મહારાજ બે હાથ ઉપાય છે અને અમારા જેતપુરના જમાઈ છે એટલે બેયના ચરણોમાં મારા કોટી કોટી વંદન મારા બાપ. તમને જાજાથી વંદન. કારણ કે તમારા હાથમાં મારી બાજુ અમે જે એને સહન કરી બેઠા જાજાથી વંદન. એટલે મહારાજ સરસ મજાની લીલા થાય. લીલાની અંદર રાધાજી આવશે, ગોપીજનો આવશે અને વનરાવનની અંદર બાકા ઝીકી બોલવા. પણ એ કઈ આવશે?
મહારાજ ઈ આવે બાવે નહીં. તો જો તને આ બધું કરવાની ઈચ્છા હોય ને તો તારે તેડવા જવું પડે. હવે આ જમાનામાં અહીંયા ધક્કો ખવાય. કેમ મહારાજ શું છે નવીન? તારી દયાથી બધાય પાસે મોબાઈલ આવી ગયા. એમાં સાચું હતું એકાદો મિસ કોલ માર. મહારાજ તે કીધું તારી સમજણ ને હું દાદ દઉં છું, પણ અમારે ગોકુળ, મથુરા, બરસાના આમાં કાંઈ છે નહીં મહારાજ. હું નથી. નથી મોબાઈલ, નથી નેટવર્ક, નથી ટાવર, જોકે અહીંયાય નથી પણ હાલે છે. આમાં એલું અમારે કાંઈ નથી એમ. એ તમે એટલા વર્ષ અહીંયા કર્યું હું. કેમ ભાઈ? બે ત્રણ થાંભલા ઉખડીને ન્યા ના હાલવી દેવાય. મહારાજ તમે અહીં ખોટું બોલો ને, હા તમને મુબારક. અમારે આ કાંઈ જોતું નથી. તો તમે ખોટું બોલતા જ નથી. ના મહારાજ, અમે કોઈ દી બોલ્યા નથી. હમણાં એક જણો દ્વારકા ગયો, બે હથેળી મોબાઈલ, બે કારિયા ઠાકર, અખિલ બ્રહ્માંડના માલિક, દ્વારકાધીશ, તે કુંવરબાઈ નું મામેરું પૂર્યું, તે દ્રૌપદીના શિર પૂર્યા, આમાં હોનું બેલેન્સ નહીં પૂર્યું. ઓલો મૂર્તિ હોન એક નહીં જોડ્યો, તારું બેલેન્સ પૂરવા બેઠો. તારે બેલેન્સ ની જરૂર નથી. પેલા તમારા કવરેજમાં આવી જા, બેલેન્સ તો આપોઆપ પૂરા કરશે. એના કવરેજમાં જવાની જરૂર છે. તે જવું પડશે એમ. મહારાજ સરસ મજાનો તને સંદેશો લખી દઉં. એમાં લીખી દઈને મારું કરું, હસ્તક તારું કરું. આ સંદેશો લઈ તને જે વાહન આવડે, કારણ કે અહીંયા અગણિત વાહન છે, તને જી મજા આવે. મારો બાપ તારે અહીંથી ગોપીજનો રાધાજીને સંદેશો પહોંચાડવાનો કે ઓમ સહયોગ ગ્રુપ દ્વારા આજના વનરાવનની અંદર તમને ભગવાને રાસરમમાં તેડાવ્યા. આવો એક સંદેશો આપીશ ને એટલે રાધાજી ને ગોપીજનો અહીંયા હાજર. પણ ત્યાં હાજર હોય તો આવે ને. બધા હાજર છે મહારાજ. કારણ કે એટલે તને કઈ ખબર છે પણ ત્યાં હું જાઉં હાજર માનું મારે શું કરવું? અરે મહારાજ હાજર જ હોય. ન હોય ડોહા ધાણા નીંદાય છે. હું નિંદાય છે? ધાણા નીંદે એ છે. ધાણા નિંદાતા હોય તમને મુબારક. અમારે કોઈ ધાણાની નિસ્બત નથી. તો અમારા ગોપીજનો રાધાજી એક ધારા આ બધાયની કૃપાથી એક જ ધારા સિરિયલ પ્રોગ્રામ કરે. તારે ત્યાં મજૂરી આવવાની એને જરૂર નથી ભાઈ. એવું છે? હા, તો જાવું જ પડશે. એમાં છૂટકો નથી તો મારા. તમે મને શું આધારમાં દેખો? આધારમાં જોશે તારે આધાર તો જોઈ ને. તો કઈ લખતા વાંચતા આવડે ખરું? એ જેવું તેવું ફાવે છે. ભણ્યો તો? હા, હવારમાં ગયો તો. પછી શું કર્યું? પાછો તઈ પાછો આવતો રહ્યો. કેમ? અહીંયા ભીહો હતો. એલા ભીહો તો હોય જ. હા, કારણ કે બધા છોકરા સાથે બેઠા હોય, એક શિક્ષક વર્ગ ખંડની અંદર ભણાવતા હોય, બધાયને સંગાથે ભણવાનું હોય. આને ભીહો ન કહેવાય. તો મને એમ કે આમાં મારો વારો કે દે પછી હબકાય તે હવ તો કઈક આવડે ખરું એમ? જેવું તેવું ફાવે પ્રભુ. એટલે લખી હગીશ? ના, લખા હે તો નહીં અવાજ. નથી લખવાનું? ના. કાઈ વાંધો નહીં. પણ તમે મને આધારમાં શું દે હોય તો કયો. તો આધારમાં કાગળ દઈશ. અટણ ડોહા કાગળ હાલે છે. તો શું જોહે? આધાર કાર્ડ દિયો, હા પાન કાર્ડ દિયો, હા બરોબર એટીએમ કાર્ડ દિયો, બરોબર. મા કાર્ડ દિયો, હા. કાર્ડ દિયો. કાગળ રેવા દો. કાગળ ગયા. એટલે મહારાજ તમારે અહીંયા કાર્ડ આલે છે, હા, તો અમારે કાર્ડ હાલતા જ નથી. તો તમારે ત્યાં શું વાંધો? અમારે ત્યાં કાર્ડની સિસ્ટમ નથી. અમારે તો સંદેશાની. અને ઈ સંદેશો કદાચ તને કહી દઉં કે અમારા શબ્દની અંદર એટલી તાકાત હોય, પ્રેમની અંદર એટલી તાકાત હોય, લાગણીની અંદર એટલી તાકાત હોય મહારાજ. વાહ ભેગો ઈ શબ્દ હાયલો જાય અને ગોપીજનો રાધાજીના કાને અથડાય એટલે ગોપીજનો ઘરના કામ પડતા મૂકી અને દોડતી ડોટું મૂકે ને હજી મારા નાથ તારો શબ્દ સીધા કાને અથડાણા. એને કાને અથડાડ વાહ વાહ એ શબ્દ ગયો અને એના બાપાને કીધે ગઈ હજી આવી નથી. એલા હું શું કહું છું ને તું ક્યાં જા? કારણ કે આગળ જાય ને તો શીખલી આવશે, ઈથી આગળ જાય તો નવસારી આવશે. આપણે હવે આમ પાબોરા ભણવાના છે ભાઈ. આમ જવું? હા, આપણે મારે ક્યાં? મારે તો રોકાઈ જાવ રવિભાઈ કીધે. કેની કીરે? રવિભાઈ કીધે સુરતમાં જ. એટલે રવિભાઈ એક દી મહેમાન, બે દી મહેમાન, ત્રીજે દી ઈ તને બસ કારખાનું શું ધંધે સડી જાય, બાકી કાન ગોપી નથી આવું. કાન ગોપી કરવી જ નથી. રવિભાઈ તમને હવારે દીધો, હવાર લગી રાખજો. તો કાગળની કટકી લખી દે એટલે ગોપીજનો આપણે તેડી આવી. તો દશરથ તારા દરબારની હાન વડી ઇન્દ્રાય જને આશા કરે એ પણ ભા
એ ભાઈના ભેકારા હરે રે મને કડવું જ લાગે કાગડા એ પણ રાધા પૂછે કાનને જ રે રાધા પૂછે કાનને અને પ્રભુ ક્યાં છે તમારો વાસ પણ તુલસી તુલસી ક્યારે અને પીપડે અરે રે મારા ભગત જનોની પાસ પણ તુલસી ક્યારે અને પીપડે અરે રે મારા વૈષ્ણવોની પાસ તો સુખા હવે તમે આ ગોકુળ ગામથી એ બરસાના ગામ જાવ રે લખવો હે ઓલો લખાવો એ હા હા લખાવો કાગળિયો રે પ્રેમનો લખાવો કાગળિયો રે પ્રેમનો ગોકુલથી બરસાના જાવ રે લખી દઉં એ લખવો કાગળિયો રે પ્રેમનો લખવો કાગળિયો રે પ્રેમનો રાણી રાધા રાધાને તેડવા જાવ રે લખાવો 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 કાગળિયો રે પ્રેમનો લખાવો કાગળિયો રે પ્રેમનો રાણી રાધા રાણી રાધાને તેડવા જાવ રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો લખવો કાગળિયો રે પ્રેમનો
કાગડ 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 થોડા 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 કાગડ 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 થોડા 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 હે એ તો ગણેલા મુક્તિ કયા કાગળ થોડા ને એક ગળેલા મુક્તિ કયા નામ લખવો Yeah, yeah. લખવો કાગળિયો રે પ્રેમનો લખવો કાગળિયો રે એવો રત્નાકર સાગર જડે ભયો રત્નાકર સાગર જડે ભયો ને કાગળે નસમાઈ રે લખી દઉં હે લખવો કાગળિયો રે પ્રેમનો લખવો કાગળિયો રે પ્રેમનો કોઈ ગોકુળ મથુરામાં ગોકુળ મથુરામાં કોઈ ગોકુળ મથુરામાં જાય લખવો 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 જવા દે નથી જાવું જવા દે નથી જાવું જવા દે બરસા ગામાં સખારી તૂટો જવા દે બરસા જાવું છે બરસાના પ્રભુજી મારે જાવું છે બરસાના લમને વાલી સખા નામ ગરીને રમને મારે રામ ગરીને લમને લમને વાલી રે સખા નામ ગરીને રમને મારે રામ ગરીને હે અર્જુન વાલા એ બાળ લખવો કાગળિયો તારને મનો અર્જુન ને મનાયે રમાડો ને લખીએ આપણો હરિ શંકર ને વાલા સખા પાર્વતી ને સપને મલાય ને પાર્વતી ને શંકર ને એ શંકર ને વાલા રે સખા પાર્વતી રે સપને મલાય ને પાર્વતી ને ગોપીઓને હે દેવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસીને પાંદડે ઢોળાણા હે દેવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસીને પાંદડે ઢોળાણા મારા નાથ તમે તુલસીને 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 રામને વાલીએ બી રામ કરીને અર્જુનને વાલાયના શંકરને વાલાએ પાર્વતીને રાણી રાધાને વાલા જગાન ઓજીને રાણી રાધાને વાલા જગાન ઓજીને રાણી તો ભગવાન બોલ ને ભાઈ તેડવા જવું જો હે એમાં છૂટકો નહીં મહારાજ હું કો આરહ કરો કેમ હું ધોકો ખાવો તને કાઈ ખબર નથી ખબર એટલે તો અહીંયા આવ્યો આ નળે ટાટા પાડી
આપણા ભક્તજનો રહ્યા ને હા એ બધા અહીંયા રાહ જોઈને બેઠા ભગવાનનું કેવું ઈ છે. આ બેઠા ઈ રાહ જોઈને બેઠા. હા. હવે આમાં 45 વર્ષ છે બિસાડા બેઠા છે. મહારાજ વાત બધી તમારી સાચી પણ ભગવાન સંદેશો દે એટલે તમારે જાવું તો પડશે જ. નકા તો સિટી આપણે આવ્યા આપણી મોર હોન્ડા નો થયું હા થયું તું ને સુરતનો પાર્સિંગ બરાબર. જીજે ફાઈ વાહે બાય મેં કીધું પોહાઈ ન્યા જાય અટાણા સસ્તા પડે જીજે 17 મહારાજ 16 નહીં 18 નહીં અને 17 શું કામ ઈ ગોધરા પાર્સિંગ મારા ના એવું નહીં સમજાય એમ કે પણ હવે ઈ જ વારો છે પ્રભુ કારણ કે હવે ભેગું થાય એવું છે નહીં કારણ કે કોઈને કામ કરવું નથી હા ભાઈઓને નથી કરવું ને બાયુને નથી કરવું હમણાં બાપ દીકરો દીકરી જોવા ગયા એટલે દીકરીના બાપને પૂછ્યું કે તમારે દીકરી દેવાની એટલે બાપ કે અમારે દીકરી દેવાની છે તમારે શું ધંધામ છે એ કે મારે સુરત બિઝનેસ છે પછી એના દીકરીના બાપ કે તમારે ખેતી છે તો કા ખેતી છે સાઈડના ધંધા 2-3 છે તાયના દીકરીના બાપા કે મારી દીકરી ખેતી નહીં કરે તા દીકરાના બાપ કે તમારી દીકરી હાથે ખાઈ તો લે હે ને નકર એ મશીન મગાવી લે એટલે આ આપણે આવતા આપણે હોન્ડા થયો અત્યારે ગોધરા પાર્સિંગ ખરેખર મજા આવી છે કારણ કે ગામડે જે ખેતી થાય ગોધરા થાય છે થાય એમ છે એમાં બે બાપા બેઠા બેઠા વાતો કરતા હોય કે આ તો ગોધરા આવ્યા એટલે આપણી ખેતી થાય નકર હવે ત્યાં કોઈ આપણા સૌરાષ્ટ્રની ખેતી થઈ હગે પોઝિશન છે નહીં તા બીજા બાપા ખેતી નથી થતી તો એ કે હામાં વેવાય વેલાય થાય છે તો બીજા બાપા કે ભાણિયા ક્યાં ના થાય ત્યાં બીજા બાપા કે ગોધરા ના હવે ન્યા જઈને જો પોતિયાનું ગટર હું ખોદવ્યું કરતા અહીંયા સાલમુના ખેતી કરી શું વાંધો આવે જાવું જ જોઈએ મહારાજ એમાં છૂટકો નથી હાવ ફરજિયાત ફરજિયાત હાવ નહીં હાલે નો હાલે મહારાજ નો હાલે હું તો આરો કરો ને એટલે આરા કરે ફેરવું થાય આ ના પાડે બેઠા બેઠા કે ધક્કો નથી ખાવ શું કે છે આરો કરો એમ કે આરાહ કરો એમ કે. હા એમાં એક રીતે હું તારા સપોર્ટમાં છું હા કારણ કે આટલી મહેનત કરીને તું તૂટી ગયો ખૂબ મહેનત કરી તે તને દાદ દેવી જોઈએ પણ હજી સુધીમાં તને એકેય રાજી કર્યો નથી આવડું મંડળ છે એમ હા તો કરો રાગ માટાલો તેડી આવી હે મારે જાવ બરસાના અહેદ ગામ રે મારે કરવા પ્રભુ દીના કામ હે મારે જાવું બરસાના એ ગામ રે મારે કરવા પ્રભુ દીના હે કાગળ ભુજને આપો પ્રભુજી જાવ બરસાના ધામ બરસાના ધામ બરસાના ધામ બરસાના કાગળ પૂજાને આપું સખાજી જાવું તારે બરસાના ગામ બરસાના ભગવાન કેમ બેહી ગયો ઈ? હું તકલીફ પડી ભાઈ કેમ નહીં આવ્યો
એટલે કેમ ગાવું નથી જાવું નથી એટલે શું? પણ શેમાં? એટલે આ વિડિયો શૂટિંગ કરે એમાં મજા નથી આવતી? સરસ મજાનું સાઉન્ડ છે એમાં નથી આવતી? તો તારા માસિયાર ભાઈ વાં હતા હમણાં વયા ગયા ખબર નથી એમાં નથી મજા આવતી? તો તને વાંધો ક્યાં છે? ઈ ના પાડે છે. શું કે છે ઈ? કે ને જરીક પણ એમ કે તો તને વાંધો શું છે? ઘરનો ડાયરો છે ઉપાધિ શું કામ કરશો? શું કે છે ઈ શું કે મને કે અહીંયા પેલા ઊભો થા. શું કીધું તને? કાનમાં મને કે બાયુને તેડવા જવા કરતા 20 વર્ષ જેલમાં વયું જવાય. પેલા નાનો એવો છોકરો છે એને બાયુને શું લાગે વળગે ભાઈ? પછી મેં એને ઈ જ કીધું પ્રભુ હા કે તું શાંતિ રાખ, હા તું ખાલી નકરું ભોડું છો, બરોબર. ટોલી આવવા દે, તારે લાંબા વળાંક લેવા જોઈએ. એટલે ઈ ના પાડે મને કે ધક્કો ન ખાતા. ઈ ના ઈ એમને ઈ ના પાડે ને તું બેહી જા ઈ તો ક્યાંનું ન્યાય? પણ મને નથી જામતું. એટલે શેમાં વગાડે એમાં. હા એમ કે તો કઈ ખબર પડે. આવું સરસ કર્ણપ્રિય સંગીત વાગે મારા એનું કારણ કે એક ઉસ્તાદ 1 કરોડ રૂપિયા દેતોય ન મળે. આંગરાના તેરવા ઉપર બેંજાને રમાડીને કોકના હૈયા વિંધી નાખે. હા મારા બાપ મને નથી મજા આવતી. ટેરવા વગાડે ગમે ઈ વગાડે. એટલે તને આ સંગીત વાગે એમાં મજા નથી નથી? જામતું ન હું. જો તને આમાં કઈ નો હોય હુદ્દી હોય તો તારી મહેરબાની. હું રમું એ વગાડવું પડે. કોણ? હા ઈ પરિયાણ તું અદા આયરે કર ભાઈ. મહારાજ હા આ તો ભગવાન સાક્ષીમાં છે હા. એટલે વાત બરાબર છે. બાકી તમે કયો એમ તો ન થાય. હું આ જેમ વાગે ને એમ તમે રમો. રમું એ વગાડું તો ના ના એમ નહીં બને. કાહું કામ હે? આ વાગે એમ જ તમે રમો હોય તો હું રમું એ વાગે વાગે નહીં નો વાગે ના વાગે હાવ નહીં બિલકુલ નહીં. એ ભાઈ અહીંયા આવ. તમે હું સોટા તેલીએ જા. કેમ? ઈ તમે કયો તેડીએ. આ શું થાય? પૂછવામાં તેડવા જાય ડોહા નથી મોકલતા. આને પૂછું ઈ તો ગયા હોય ને ખબર હોય આહુનો મગજ કેવો છે. એટલે થાય તકલીફ શું? કાનમાં પૂંફડા ભરાવા પડે. એનું કારણ વાયડા એટલા હાહુ. હાહુ નો વાયડા હોય. હાહુ ને જમાઈ વાલો હોય મહારાજ. ઈ તો મને ખબર કેમ વાલા હોય. મને ખબર હોય ને ભાઈ તારી. એટલે હું નહીં જાઉં. કેમ નથી જામતું એટલે. નથી જામતો એટલે? હા. એટલે આ સંગીત વાગે એમાં તને મજા નહીં. આ તારો અને ઓદાનો હોની કજીયો તે જે માંડ્યો છે હા નિર્દોષ પાત્રને તું બાને ચડાવસ. હા. આ બધી કાયસમાંથી એક સરસ મજાનો વચ્ચેનો રસ્તો કાઢી દઉં તો? વાહ મારા નાથ, અખિલ બ્રહ્માંડના માલિક, કારિયા ઠાકોર, તમે વૈસલા રસ્તા જ કાઢ્યા? તો મારું કામ જ ઈ છે મહારાજ. કેવી રીતે? જો કૌરવ અને પાંડવોનું યુદ્ધ હતું હા ઈ ધર્મનું યુદ્ધ હતું. હા મીરાબાઈને રાણાજીએ ઝેર મોકલ્યું ઈ પણ ધર્મનું એક યુદ્ધ હતું. 51 વખત જુનાગઢની ધરતી ઉપર કામ કરવા આવવું પડ્યું. ધર્મને કાજે આવવું પડ્યું હતું. અને આજ તું સંકટમાં છો એટલે તારોય વચલો રસ્તો હું કાઢી દઉં તો? વાહ મારા નાથ, હું રમું એમ વગાડીશ. જેમ તું રમીશ એમ સંગીત વાગશે અને જેમ સંગીત વાગે એમ પાછું તારે રમવાનું. નોખો પડું ન્યા ત્યાં તને ભેગો કરી લેશું. તો વાંધો નહીં. એ સર્વે ગોપીને 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 એકવાર જોરદાર તાળીથી આને વધાવી લ્યો કારણ કે એની મહેનત એવડી છે. વાહ ભગવાન વાહ, તમે પણ અવાજ ભેરા કર્યા કાયમ. ઓદા હવા નથી ભરતો.
એમાં હું એને સારું કામ કર્યું તાળી કદાચ તો તમને હમણાંની ખબર નથી. આની હા હા એ વાત તમારી સાચી હમણાં ઈ સંગીતને ઘોરીને પી ગયો છે. હે? બધુંય સંગીતમાં કરે હતા. કામ કરે, સવારે ઉઠે સંગીતમાં, નાય સંગીતમાં, ખાય સંગીતમાં, આવે ઈ સંગીતમાં, પાછો જાય ઈ સંગીતમાં, બધુંય સંગીતમાં. એવું નથી મારા નાથ. તો એ કયેક મારા ઘીરે ઘૂમરો માય કા શું છે તારી ઘરે? ત્યાં રોટલી ડોહી સંગીતમાં આવે. સંગીતમાં ન હોય, કદાચ રોટલી ધોળ ભજન ધૂન કીર્તન ગાતા ગાતા કરતા હોય. અરે સંગીતમાં આવે આવે. રોટલી બીજું કઈ હારે હોય? વાહ ભાઈ વાહ, બરોબર, વાહ ભાઈ વાહ, ઓહો હા, વાહ. કયેક ડોહા હથિયારે આવે. એલા રસોડું ક્યાં, સંગીત ક્યાં ને હથિયાર ક્યાં, આ બધું ભેગું કેમ થાય? અરે આવે આવે. હથિયાર આવે એટલે ક્યાં ક્યાં હથિયાર હોય? અરે ચાવીકા આવે. હા આળસી આવે. બરોબર. કયેક વાહ વાહ વાહ. વેલ આવે. મારા તમે બોયલા બધું સાચું, પણ છેલ્લે વેણામાં તમારી જીભ જલાણી શું કામે? અહીં આપણે બતાઈ જાય કઈ આવે અને સીધું કરનું કપાળમાં જ આવે. એટલે બતાલ થા એટલે કપાળમાં આવે તો તાલ મારે વાય ને મહારાજ, એમાં શું? અરે તાલ વિખાઈ ગયો. કેમ? ઓલે નહોતું આવ્યું શું ડાઉનલોડ. લોકડાઉન એવું તું મહારાજ? આ બધું વિખાઈ ગયું. પણ મહારાજ એને તો 5-5 વર્ષના વાણા